વિકાસભાઈ બધા સમજી શકે ને એ પ્રમાણે તમે વાવ્યા તમારા ફાર્મ ની અંદર માં પેલા તો તમે આજ આપણે સવારથી બધા ભેગા થઈ તો જે આપણે અત્યારે વિકાસભાઈ નું જે ફાર્મ જોયું ને એમાં અને આ ફાર્મમાં તમને ફેર લાગે છે કઈ? આમાં ગ્રીનરી વધુ છે થોડી. બરાબર. શૂટિંગ ઓલા કરતા વધુ છે. બરાબર. હાલો બરાબર છે. બીજું થિકનેસ ઓછી છે. આમાં થિકનેસ ઓછી છે, વિકાસનો દર ઓછો છે, તડકો ઓલા કરતા આમાં વધારે પડે છે. બરાબર. બીજું બરાબર. હવે તમે આ બાજુ આવતા રહ્યો એ શુકરવા છે ને એ વિકાસભાઈ જે કહે ને એને તમે સાંભળો. પ્રેક્ટિકલ શું છે, નાની નાની બાબત જ છે કે જે આપણે મિસ કરી જતા હોઈએ છીએ અને આપણને એવું લાગે કે ના એમાં કઈ વાંધો જ નથી એમ, પણ એવું નથી. ઘણી બધી વસ્તુ એવી છે જેને સમજવી જરૂરી છે. તમે આ બાજુ આવતા રહ્યો તો હું જે છે આ બાજુ ખોલી લો વિડીયો. વિકાસ તારે જે સમજાવવું તું એ બધું જ સમજાવી દે એમને. તો અત્યારે 2 વર્ષનો પ્લાન્ટ થયો છે આ. એના મૂળિયા આપણે આપણા ખેતરમાં જોઈએ તો વચ્ચે સુધીને આવી ગયા હતા. આમાં ક્યાંય મૂળિયા દેખાતા નથી. એનું એક જ કારણ અત્યારે આને પાણીની જરૂર છે તો આ ભાઈ આટલામાં જ પાણી આપે છે. અત્યારે આમાં પાણી નથી આપતા. આમાં પાંદડાનો દર જો ખાતર એનું ને એનું પોતાનું ખાતર બન્યું આપણામાં એ આમાં ખાતર હજી પાણીના હિસાબે કઈ સડો થયો નથી. જનરલી અત્યારે વચ્ચે પાણી આપવાની જરૂર છે. અહીંયા અત્યારે એને આપવું એનું મોઢું અહીંયા છે, એના મોઢા પાસે એને પાણી આપો તો રોપો લેશે. આની હાઈટ પકડી નથી અને થિકનેસ નથી બંધાણી. એટલે જેટલું પાણી આપશો તમે એટલી હાઈટ અને થિકનેસ એની બંધાશે. એ રીતે તો એને હાઈટ અને થિકનેસ જેટલું જોતું એટલું પાણી એને આમાંથી મળી જાય. થોડે પાણી પાવાનો હેતુ ભાવ રાખે. ભાવ બની શકે એમની પાસે પાણી ઓછું હોય, ઓછી લેબર માં કામ કરવું હોય. ટપકમાં તો પાણી ઓછું જ મળે. હા, ટપકમાં નથી ઓછું મળે, પણ અહીંયા દીઓ એની જગ્યાએ ટપક ને તમે અહીંયા કરીએ કોણ દૂર ખેંચતા બારે તમે લઈ આવો ને અહીંયા નહીં, પાણીની અછત નથી. પાણી બે દિવસ બીજા પછી 15-20 થી થોડું માગવાનું થાય તો પી ગયો પછી પછી આ લગભગ હું માનું છું ત્યાંથી મહિના સુધી નહીં ના ઓનલી ફોર 10 જ દિવસ. ઉનાળામાં 10 દિવસે. હા તોય પાણી તમે 10 દિવસે તમને એમ લાગે પાણી આપવું જોશે. અમારી માટી તમને એમ લાગે પણ આમ રેતાળ જેવી અંદર થી થાય. જેટલા ઝાડવા છે એના મૂળિયા જેટલા વધે છે, ગ્રોથ જેટલો કરે છે, ખોરાક જોઈ ને એ આપણે તંતુ મૂળ ઉપર જોવા મળ્યા હતા. આપણે ખાલી થોડુંક નથી આપણે છે ને આની આજુબાજુ ખોળ જેવું નાખી દે ઝાડની આજુબાજુ તો એનો વિનાશ ટકી રહી. આ ખડ જ છે. આ ખડ છે. અહીંયા નથી ને આડું આવે ને વચ્ચે પાણી હલાવવામાં આડું આવે એટલે આમાં જે થાય છે એ બધું બારે લઈ આવે છે. પાણી તો ઉપર તમે નાખ્યું તો નીચે પાણી આમાં નીચેથી ને ચાલ્યું જશે. આમાં તમારે ઉપર પાણી દેખાશે જ નહીં. આને શું છે ફૂકાય ઓછું હજી જો કે આ તો નાના હોય ને તો એ વધારે તકલીફ પડે. એક પ્રકારનું મલ્ચિંગ જ થઈ ગયું, નેચરલ મલ્ચિંગ. એટલે આ ભાઈ શું કરતા છે, પાણી આમ જાય ને એટલે અહીંયાથી જે ઓબળ કાઢીને આમાં નાખી દે. હા બરોબર ને. એટલે જો ઈ બધા ચોખ્ખા છે જોયું. નવા પાંદા એ જ છે, બાકી મોસ્ટ ઓફ પાણી પાયું છે. પાન ઉપરથી આવે ઉપરથી પાણી